આ જેવું તો શું થયું કે કૂવાની મોટર બહાર કાઢવી પડી. રામ રામ ડાયરાને આજે આપણા જો આંબામાં ફ્લાવરિંગ આવી ગયું હતું, મોર આવી ગયો તો ભાઈ જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં હોય. હાઈ ક્લાસનો તો આ રીતનું ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું. અને પછી આપણે ખપારીને એવું બધું લઈને વેરગા તો એની હેઠે પાંદડા ખીરાતા અને કચરો ને હતો એ બધું ભરીને એક ઢીગલો કરી નાખ્યો આપણી વાઈવે. આ રીતનો આંબો બધું ચોખ્ખું કરી નાખ્યું હતું હેઠે. અને ભાઈ એવું બધું કામ કરી નાખ્યું. અને આ જોઉં પછી તમે આપણે આ બધો એવો કૂસો ને ઝાડવા ને બીજા હતા આંબા હેઠે એ બધું કાપીને એક ઠેકાણે ઢેગલો કરી નાખ્યો હતો. અને ત્યાં તો આપણે પાણી પાવું તો આંબાને, ત્યાં તો પાણી જ ન આવ્યું. પછી મોટર આપણે બાયણે કાઢવી પડી. અને ત્યાં તો આ મોટરના ફૂટવાલમાં ભાઈ જબલા ને એવું બધું કચરો આવી ગયો હતો, પાણી નહોતું આવતું. એટલે પછી મોટર બારે આપણે કાઢવી પડી હતી. અને પછી મોટર ઉતારીને આપણે વર્ગી ગયા મગનું વાવેતર કરવા. તો હાઈન પડી ગઈ હતી ને કંઈક આવો નજારો હતો. સાંજનો મગનું વાવેતર કરતા થઈ ગયું હતું ને થોડુંક બાકી રહ્યું હતું. અને ત્યાં તો હાઈન થઈ ત્યાં ભાઈ ચાલો ક્યારો હાલતો હતો ને ભાઈ વાવી દીધું હતું. આપણે મગનું વાવેતર પૂરું કરી દીધું હતું. અને પછી શિવ મંદિરે આવી ગયા હતા આરતીમાં. અને શિવ મંદિરનો આપણા ગામનો કંઈક સાંજનો આવો નજારો હતો મિત્રો. તો જોઈ લ્યો. અને તો મળીએ બીજા વ્લોગમાં. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.